હલો, કેમ છો બાળકો? મજામાં? હીરપરા કન્યા વિદ્યાલયમાં આપનું સ્વાગત છે. આપણે સંસ્કૃતની અંદર આજે પાઠ 1 વિડીયો છે જોશું. જુઓ, પાઠ 1 કરવાનું કારણ એ છે કે હવે પછી આપણે શુક્રવારે તમને એક લિંક છે એ મોકલીશ. એની અંદર થોડીક બીજા પાઠની ચર્ચા કરીશું. આ વિડીયો છે એ બનાવવાનું કારણ એટલા માટે છે કે આવતા ગુરુવારે આપણે 22 તારીખે એકમ કસોટી છે એ રાખેલી છે અને એ કસોટી આપવી ફરજિયાત છે. એ કસોટીમાં સારા માર્ક્સ પણ લાવવા ફરજિયાત છે. એટલા માટે થઈ અને આ વિડીયો છે એ રવિવારે હું તમને મૂકીશ, એટલે બરાબર છે તમને સાંભળી લેજો. અને એના માટે થઈ આપણે જે 3 શ્લોક છે એ કંઠસ્થ કરવાના છે, અન્ય શ્લોક છે એ ભાષાંતર કરવાનું છે અને ગુજરાતી, સંસ્કૃત વગેરે સ્વાધ્યાયના જે પ્રશ્નો કરવાના છે એ જોવાની છે. પાઠ 1 અને 2 એ કદાચ હું તમને છે એ પેપરની અંદર મોકલીશ. જે પાઠો છે નીકળી ગયેલા છે એમની વાત છે હું તમને પછી કરીશ, અથવા તો ગ્રુપની અંદર ફોટો પાડી અને મોકલી દઈશ. અહીંયા સમર્ચનમ એટલે પૂજા કે અર્ચન એની વાત છે. વેદો ભારતના પ્રાચીન સમાજ અને ધર્મના આધારભૂત ગ્રંથો છે. કેટલા વેદો છે? એ 4 વેદો છે. પ્રાચીન સમાજના ધર્મના આધારભૂત. ધર્મ વગર છે એ જીવન નથી, અને ધર્મ શીખવે છે આ 4 વેદ. સૌ પ્રથમ વેદ છે ઋગ્વેદ. ઋગ્વેદ છે પ્રાચીનમાં પ્રાચીન વેદ છે. અજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદમાં આવતા વચનોને મંત્ર કહે છે. એટલે વેદના જે શ્લોકો હોય છે, આપણે શ્લોક કહીએ, શ્લોક છે એ સામાન્ય લખેલા હોય છે. વેદના જે ઋષિઓએ વ્યતીત કરેલા છે એ મંત્રો છે. વેદ મંત્રોમાં ક્યારે સ્તુતિ કરવામાં આવે છે તો ક્યારેક પ્રાર્થના, ક્યારેક કોઈનું વર્ણન, તો ક્યારેક કોઈ તત્વજ્ઞાનની ગૂઢ વાત કરવામાં આવે છે. પ્રસ્તુત પાઠમાં સ્તુતિ, પ્રાર્થના, પૂજન, નમન માટેના 3 મંત્રોનો સમાવેશ કરાવાયો છે. વેદ મંત્રોમાંથી પ્રેરણા લઈને અનેક સ્તુતિ, પ્રાર્થનાઓ અને જુદા જુદા છંદોની રચના કરવામાં આવી છે. લોકમાનસમાં આ રીતે આ ગાય અને સુરક્ષિત રહ્યા છે. તો આપણે જોઈએ, અહીંયા તમને છે આપેલું છે સૂર્યચિત્ર છે, વચ્ચે ઓમ છે, અને તમે કાયમી છે પ્રાર્થનાની અંદર બોલતો મંત્ર છે તત્સવિતુર્વરેણ્યમ ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઋગ્વેદનો આ મંત્ર છે. આપણે આ ગાયત્રી મંત્ર તરીકે ઓળખીએ છીએ. ખરેખર આ મંત્રની અંદર વાત છે એ સૂર્યદેવની કરવામાં આવી છે. સૂર્ય છે પ્રાચીન દેવ છે, અને એના વગર છે એ આ જનમાનસ અથવા તો જે સજીવ સૃષ્ટિ છે એની કલ્પના કરવી અશક્ય છે. એટલે આ શ્લોક આપણને પૂછાતો નથી, પણ મેં તમને ખાલી વાત કરી છે. હવે આપણે જે પૂછાય છે એની વાત કરું છું. વૈદિક મંત્રો છે. અગ્નિમીડે પુરોહિતમ અગ્નસદેવ ઋત્વિજમ હોતારમ રત્નધાતમમ. અગ્નિમીડે પુરોહિતમ. હવે જુઓ તમે, અગ્નસ્ય દેવમ ઋત્વિજમ, ત્યાં સંધિ છૂટી પડે છે. અગ્નના દેવ ઋત્વિજ. હવે અગ્નના પુરોહિત, યજ્ઞસ્ય પુરોહિતમ, યજ્ઞના પુરોહિત, પછી દેવમ ઋત્વિજમ એટલે દિવ્ય પ્રકાશવાળા દેવ, અને હોતારમ એટલે હોમ હવન કરનાર, અને રત્નધાતમમ રત્નોને ધારણ કરનાર એવા અગ્નિદેવની હું સ્તુતિ કરું છું. આ શ્લોક તમારે ભાષાંતરમાં પૂછાય છે અને તમારે કંઠસ્થ કરવાનો છે, એટલા માટે શ્લોક પૂર્તિમાં પણ પૂછાય છે. એટલા રીતે કરી લેવાનો છે. આ જે તમને આપેલા છે એ સ્વરાત અને અનુદાત, આ લીટા છે, પછી આ આડી લીટી છે, એ કંઈ તમે પાકા કરો એટલે કે શ્લોક પૂર્તિ કરો, એમાં લખવાના થતા નથી. અગ્નિમીડે પુરોહિતમ અગ્નસ્ય દેવ ઋત્વિજમ હોતારમ રત્ન ધાતમમ. ફરીથી આપણે એનું ભાષાંતર કરીએ. યજ્ઞના પુરોહિત, દિવ્ય પ્રકાશવાળા દેવ, યજ્ઞ અને હોમ હવન કરનાર, રત્ન ધારણ કરનાર એવા અગ્નિદેવની હું સ્તુતિ કરું છું. એટલે અહીંયા અગ્નિદેવની છે એ પ્રાર્થના કરવામાં આવી છે, કારણ કે અગ્નિ વગર છે એ તમામ કામ છે એ અશક્ય છે. આપણા પેટની અંદર પણ અગ્નિ રહેલો છે કે જે આપણે પાચન શક્તિ છે, એટલે કે ખાધેલું છે એ પચાવે છે. આપણે જે રસોઈ કરીએ છીએ તે પણ અગ્નિ દ્વારા કરે છે. અગ્નિ છે શ્રેષ્ઠ. આપણે જે માનો કે લગ્ન સંસ્કાર હોય તો અગ્નિની સાક્ષી છે એ ફેરા ફરાય છે. એટલે અહીંયા અગ્નિની મુખ્ય વાત કરવામાં આવી છે. ઋગ્વેદનો છે આ મંત્ર. પછી અગ્ને વ્રતપતે વ્રતમ ચરિષ્યામી તદ એકમ તન્મે રાંધ્યામ ઇદમ ઇહ અનૃતાત સત્યમ ઉપેમી. સત્યમ ઉપેમી, સત્ય તરફ હું જાઉં છું. ઇદમ આ અનૃતાત એટલે અસત્યથી સત્ય તરફ જાઉં છું એવું કીધું. અને આ પણ વ્રત કેવું છે તો કે અગ્નિની સાક્ષી લીધેલું વ્રત છે. અગ્ને વ્રતપતે વ્રતમ ચરિષ્યામી. હે વ્રતોના અધિપતિ અગ્નિદેવ, હું વ્રતમ ચરિષ્યામી વ્રતનું પાલન કરીશ અથવા તો આચરણ કરીશ.
તન્મે રાંધ્યમ, તેની મને તમે સિદ્ધિ કરાવો. ઇદમ આ અહમ હું, અનૃતાત અસત્યથી સત્યમુપી, સત્ય તરફ જાઉં છું. એટલે અહીંયા છે સત્યને માર્ગે ગતિ કરવાની વાત છે. કોની સાક્ષીએ? તો કે અગ્નિની સાક્ષીએ સત્યના માર્ગ તરફ જવાની વાત છે કરેલી છે. ત્યાર પછી શંકરની સ્તુતિ છે. આ બે મંત્રો છે એ અજુર્વેદના છે. નમઃ સંભવાય ચ, નમો ભવાય ચ, નમઃ શંકરાય ચ, મહસ્કરાય ચ, નમઃ શિવાય ચ, શિવતરાય ચ. હવે નમઃ સંભવાય એ કલ્યાણ કે સુખને જન્માવનાર તેવા, સંભવાય જેનો અર્થ થશે કલ્યાણ જન્માવનાર કે સુખમવહ ભવાય, સુખને જન્મ આપનાર દાતાને નમસ્કાર હો. પછી શંકરાય મસ્કરાય એટલે તેમજ સુખાકારી છે તે અને સુખ આપે છે તેને નમસ્કાર હો. શિવાય ચ શિવતરાય, કલ્યાણકારી છે ને અતિશય કલ્યાણકારી છે તેને નમસ્કાર હોજો. હવે આ મંત્રો છે એ ફરીથી આપણે એનું ભાષણ કર. કલ્યાણ કે સુખને જન્મ આપનાર, મયમ એટલે સુખ થશે. કલ્યાણ કે સુખને જન્મ આપનાર એવા સુખના દાતાને નમસ્કાર હો. કલ્યાણ કરે છે તેવા સુખાકારીને નમસ્કાર હો. તેમજ જે શિવરૂપ છે તેવા અતિશય કલ્યાણકારીને નમઃ એટલે નમસ્કાર હજો. આમાં જ્યારે નમઃ અવ્યય આવે ને ત્યારે એની સાથેનો શબ્દ છે ચતુર્થી વિભક્તિમાં, એટલે સંભવાય, મવો ભવાય, શંકરાય, મસ્કરાય, શિવાય, શિવતરાય, બધી જગ્યાએ વાક્યની અંદર નમઃ આવ્યો એટલે બધા ચતુર્થીના શબ્દો છે. ચતુર્થી વિભક્તિ એક વચન, કારણ કે નમઃ અવ્યય આવ્યો માટે. આ શ્લોક પણ તમારે કંઠસ્થ કરવાનો છે. નમઃ સંભવાય ચ, મવો ભવાય ચ, નમઃ શંકરાય ચ, નમસ્કરાય ચ, નમઃ શિવાય ચ, શિવતરાય ચ. હવે જો અહીંયા નમઃ એ બધા વિસર્ગ પણ તમારે જ્યારે શ્લોક પાકો કરો ત્યારે વિસર્ગ છે એ મૂકવાના છે, ભૂલવાના નથી. પછી આ જે આ ઊભી લીટી અને આડી લીટી છે એ કંઈ કરવાની થતી નથી. પછી અહીંયા એક થોડીક ભૂલ છે. અહીંયા આવો લીટો આવે એક એને પૂર્ણ વિરામ કહેવાય, અલ્પ વિરામ કહેવાય શ્લોકની અંદર, અને બે લીટા આવે ને પૂર્ણ વિરામ કહેવાય. હવે આ ક્રમ ન ટાકો તો ચાલે, સમજાય ગયું? એક લીટો અને બે લીટો એક કણ કરવા ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી હવે આપણે આગળ જોઈએ તો અહીંયા તમને સરસ્વતીનું ચિત્ર આપેલું છે, અને પેલા હતા એ વૈદિક મંત્રો હતા, આ લૌકિક એટલે કે સામાન્ય કવિઓએ રચેલા છે એ જોઈએ. યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્રમ મરુતઃ સ્તુન્વંતી દિવ્યૈ સ્તવૈઃ વેદૈઃ સાંગપદક્રમોપનિષદૈઃ ગાયંતી યમ સામગા ધ્યાનાવ્યસ્થિત ગતેન મનસા પશ્યંતી યમ યોગિનઃ अस्यांतम न विदुहु सुरा सुरगणः देवाय तस्मै नमः। जो અહીંયા ફરીથી નમઃ અવ્યય આવ્યો એટલે દેવાય શબ્દ આવ્યો જેને નમસ્કાર કરવાના છે. તસ્मै એ પણ ચતુર્થી વિભક્તિ છે. આગળ જોઈએ તો યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુત. હવે શું કહે છે કે જેની બ્રહ્મા વરુણ ઇન્દ્ર રુદ્ર અને મરુત અન્ય દેવો શું કરે છે? દિવ્ય સ્તવેહી દિવ્ય સ્તોત્રો વડે સ્તુવંતી સ્તુતિ કરે છે. પછી સામનું ગાન સામગાહ એટલે કે જેનો સામગાહ સામનું ગાન કરનાર. સામનું ગાન કોણ કરે તો કે એ ઋષિઓ કરે. જેનું સામનું ગાન કરનારા શું છે તો કે વૈદેહી ષડાંગ 6 વેદો, પછી પદપાઠ ક્રમપાઠ અમને ઉપનિષદ સહિત છે વેદો વડે ગાન કરે છે. અને ધ્યાનાસ્થિત જેનું યોગીઓ ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત કરીને ધ્યાનાવસ્થિત ગતેને ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત કરીને યોગીઓ ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત કરીને મનસા સ્મરતી મનથી સ્મરણ કરે છે. अस्यांतम જેના અંતને ન વિદું જાણતા નથી. કોણ? સુરાસુરગરા સુરહ વત્તા અસુરહ એનો સમૂહ. એટલે કે દેવો અથવા તો અસુરો પણ જાણતા નથી. દેવો અથવા દાનવો પણ તેના અંતને જાણતા નથી. તેવા દેવને નમસ્કાર હજો. એટલે આપણે છે જ્યારે મંદિરની અંદર દર્શન કરવા જઈએ તો કે કોઈ એક મૂર્તિ મૂકેલી હોય છે. એ મૂર્તિ છે એ પણ કાલ્પનિક હોય છે. તો અહીંયા એવા દેવની વાત છે કરવાની. કોઈ નિરાકાર દેવની વાત છે કરી છે. જેની બ્રહ્મા વરુણ ઇન્દ્ર રુદ્ર મરુત દિવ્ય દેવો છે એ દિવ્ય સ્તોત્રો વડે સ્તુતિ કરે છે. સામનું ગાન કરનારા જેનો 6 વેદપાઠો પદપાઠ ક્રમપાઠ અને ઉપનિષદ સહિત વેદો વડે ગાન કરે છે. જેનું યોગીઓ ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા મન વડે દર્શન કરે છે. જુઓ, એ આંખ વડે દર્શન નથી કરતા, મન વડે યોગી. કારણ કે યોગી લોકો ધ્યાન પામી અને એવી રીતે ભગવાનની નજીક છે રહેવાનો પ્રયત્ન કરતા હોય છે. જેના અંતને છે
અસુર ગણો જાણતા નથી તેવા દેવને નમસ્કાર હજો. એટલે કેવા દેવ છે? એ નિરાકાર છે, દિવ્ય રૂપધારી પરમેશ્વર છે. ત્યાર પછીનો ભયાનામ ભયમ ભીષણમ ભીષણાનામ ગતિ પ્રાણીનામ પાવનમ પાવનાનામ મહોચૈ પદાનામ નિયુત્રિતમેકોમ પરેશામ પરમ રક્ષકમ રક્ષકાનામ પરેશામ રક્ષકમ રક્ષક રક્ષકાના રક્ષકોના રક્ષણ કરનારે છે. હવે આવું કોણ છે? તો કોઈ એક એવા દેવ છે. એ ભયાનામ ભયમ એટલે ભયજનક સંજોગોમાં ભયજનક રૂપ છે, અને ભીષણમ ભીષણા નામ ભયાનક સંજોગોમાં ભયાનક છે. ભયજનમાં ભયજનક અને ભયાનકમાં ભયાનક. અને પ્રાણી માત્રામ ગતિ પ્રાણી માત્રની ગતિ છે. પાવનમ પાવના નામ અને પાવનમાં એટલે કે પવિત્રમાં પવિત્ર છે. મહોચૈહી મહા ઊંચેહી મોટા ઓછા હોદા ઉપર એ શું કરે છે? પદાનામ હોદા ઉપર એટલે કે મોટો અને ઊંચો પદ છે એ ધરાવનાર હોય તેના ત્વમેકમ તું એક જ નિયંત્રક કરે છે એટલે કાબુમાં રાખે છે. ખૂબ મોટા હોદા ઉપર હોય તો વ્યક્તિ છે એ ઉશૃંખલ બની જાય છે, પણ ઈશ્વર એને કાબુમાં રાખે છે. અને ત્યાર પછી કીધું છે પરેશામ પરમ એટલે કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અથવા તો ઉત્તમમાં ઉત્તમ, અને રક્ષકોમાં તું રક્ષક છે. આવા દેવને નમસ્કાર કરવાની વાત છે, કરવામાં આવી છે. વયમ ત્વામ સ્મરામો વયમ ત્વામ ભજામો વયમ ત્વામ જગત સાક્ષીમ રૂપમ નમામઃ સદેકમ નિધાનમ નિરાલંબમીસમ ભવામ ભોતિ પોતમ શરણ્યમ રજામઃ. એવા ઈશ્વરને હું શરણે જાઉં છું. કેવા ઈશ્વરને શરણે? વયમ ત્વામ સ્મરામો અમે તમારું સ્મરણ કરીએ છીએ. પછી વયમ એટલે અમે તમારું સ્મરણ કરીએ છીએ. વયમ ત્વામ ભજામો અમે તમારું ભજન કરીએ છીએ અથવા તો તમને ભજીએ છીએ. વયમ ત્વામ જગત સાક્ષી રૂપમ બ્રહ્મા વળી તમે કેવા છો? તો કે જગતના સાક્ષી રૂપ એવા છો તમે. અમે તમને નમામહ એટલે નમન કરીએ છીએ. સદેકમ તમે કેવા છો? સદા એકમ તમે હંમેશા એક જ. નિધાનમ એટલે કેવા છો? સત્યનિધિ છો. નિરાલંબમ ઈસામ નિરાલંબમ આલંબમ એટલે ટેકોણ અને નિરાલંબમ એટલે ટેકા વગરના ઈસમ ઈશ્વર છો. એ કે તમે જે આધાર વિહોણા હોય, કોઈનો જે આધાર નથી, એના તમે એક ઈશ્વર છો. ભવાંબોધિ પોતમનો અર્થ થશે સંસાર રૂપી સાગરને પાર ઉતારનાર નાવ. સંસાર રૂપી સાગરને પાર ઉતારનાર નાવ જેવા છો. શરણ્યમ વજામહ અને શરણ જવા યોગ્ય એવા અમે તમને શરણે આવીએ છીએ અથવા તો પ્રાપ્ત કરીએ છીએ. ફરીથી આપણે જોઈએ એનું ભાષાંતર. અમે તમારું સ્મરણ કરીએ છીએ, અમે તમને ભજીએ છીએ, જગતના સાક્ષીરૂપ એવા અમે તમને નમીએ છીએ. તમે એક સત્યનિધિ છો, જે આધાર વિહોણા છો એમના ઈશ્વર છો. સંસારરૂપી સાગરને પાર ઉતારનાર નાવ છો, અને શરણે જવા યોગ્ય એવા અમે તમારા શરણે છે આવીએ છીએ અથવા શરણને પ્રાપ્ત કરીએ છીએ. હવે આ શ્લોક છે એમનું આપણે ભાષાંતર જોયું. હવે આપણે થોડીક છે સ્વાધ્યાયના પ્રશ્નો છે એ જોઈ લઈએ. તો કમ પુરોહિતમ ઈડે, તો એમાં આવશે અગ્નિમ પુરોહિતમ ઈડે. અગ્નસ્ય દેવમ કહમ અસ્તિ અગ્નસ્ય દેવ અગ્નિ અસ્તિ અહમ કિમ ચરિષ્યામિ અહમ અનૃતામ સત્યમ પ્રતિ ગમનાય વ્રતમ ચરિષ્યામિ. દિવ્ય સ્તવે કે સ્તુવંતી બ્રહ્મા વરુણ રુદ્ર મરુત ઇન્દ્ર દિવ્ય સ્તવે સ્તુવંતી. વયમ કમ શરણમ રજામહ વયમ નિરાલંબમીસમ શરણમ રજામહ. હવે ત્યાર પછી આપણે જોઈએ તો થોડાક છે એ આગળના પૂછાય એવા જોઈ લઈએ. તો અગ્નિદેવની કઈ કઈ વિશેષતાઓ મંત્રમાં વર્ણવી છે. અહીંયા જો અહીંયા એમ કીધું કે પ્રગોષ્ઠગતમ પદમ પ્રયુજ્ય અધોલિખિતાની વાક્યની પ્રશ્નાર્થ રૂપે પરિવર્તન. હવે આ વાક્ય છે ને એ પ્રશ્નાર્થ રૂપે કરવાનું છે. એટલે અહીંયા દેવાય નમઃ ને દેવાય કાઢ નાખવાનું, અહીંયા કસ્મે મૂકી દેવાનું. આ લીટો કાઢી અને અહીંયા પ્રશ્નાર્થની નીટી એટલે કસ્મે નમઃ આવશે. ત્યાર પછી સાંગ પદ ક્રમોપદ વૈદેહી સામગા ગાયંતી કે સામગા ગાયંતી, બરાબર વૈદેહી આવશે ને. સાંગ પદક્રમો પદે વૈદેહી કે ગાયંતી એટલે સામગા કાઢીને કે મૂકી દેવાનું, પ્રશ્નચિહ્નની નિશાની. ત્યાર પછી યોગિન દેવમ પશ્યતી એટલે કમ એટલે દેવમ કાઢી અને ત્યાં કમ મૂકી અને પ્રશ્નચિહ્નની નિશાની. અગ્નિદેવની કઈ કઈ વિશેષતાઓ મંત્રમાં વર્ણવી છે. અગ્નિદેવ યજ્ઞના પુરોહિત અને
યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ છે, એટલે કે યજ્ઞ કરાવનાર છે, દિવ્ય પ્રકાશથી તેજોમય દેવ છે, હોમ હવન કરનાર છે તથા રત્નોને ધારણ કરનાર છે. એટલે પેલો મંત્ર છે ને એનું ભાષાંતર એનો આ જવાબ છે એ આવશે. આ વાતો છે એ મંત્રમાં વર્ણવેલી છે. અગ્નિથી કયું વ્રત લેવામાં આવેલું છે? તો અસત્યના માર્ગથી સત્યના માર્ગ તરફ જવાનું વ્રત છે એ અગ્નિથી લેવામાં આવેલું છે. યોગીઓ કોના દર્શન કરે છે? કેવી રીતે? તો કે યોગ્ય ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત કરી અને મન વડે દિવ્ય રૂપધારી પરમેશ્વરના દર્શન કરે છે. ભક્ત કેના શરણે જાય છે? તે દેવતત્વ કયું છે? તો કે ભક્ત જેના શરણે જાય છે ને એ દેવતત્વ કયું છે? તો કે ભયાનકમાં ભયાનક છે અને ભયજનક સંજોગોમાં ભયજનક છે. પ્રાણી માત્રની એક ગતિ છે, પવિત્રમાં પવિત્ર છે, ઊંચો હોદ્દો ધરાવનારને નિયંત્રણમાં રાખે છે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અને રક્ષકોનું રક્ષક છે. હવે તમે જોઈ શકશો કે 5મા નંબરનો જે પ્રશ્ન છે એમાં શ્લોક પૂર્તિ કરી છે. આપણે જોયું ને, અગ્નિમીડે પુરોહિતમ અગ્નસ્ય દેવી ઋત્વિજમ રત્ન હોતારમ અને રત્નધાતમમ, એ બરાબર. ત્યાર પછી નમઃ સંભવાય મોભવાય ચ, નમઃ શંકરાય ચ મસ્કરાય ચ, નમઃ શિવાય ચ શિવતરાય ચ, અને વયમ ત્વામ સ્મરામો વયમ ત્વામ ભજામો વયમ ત્વામ જગત સાક્ષી રૂપમ નમામઃ સદેકમ નિધાનમ નિરાલંબમિસમ ભવાંબોધિપોતમ શરણમ વ્રજામઃ. હવે આ જોડકા છે એ ખાસ કંઈ પૂછાતા નથી અને છતાંય છે આપણે કરી લઈએ. તો અગ્નિની સામે શું આવશે? તો કે અગ્નિની સામે પુરોહિત આવશે. દિવ્ય સ્તવેહીની સામે આવશે તો કે સ્તવેહી આવશે. સામ પછી શિવાય નમઃ આવશે. પછી દિવ્ય એની સામે સ્તવેહી આવશે. અનંતમ ન વિદુહુ આવશે. સામ ગાહા અને એની સામે ગાયંતી આવશે. અને ગતિહિ અને એની સામે આવશે પ્રાણી નામ, પ્રાણી માત્રની તે ગતિ છે. બરાબર છે. હવે આ બરાબર છે એ બધા સમજવા પ્રયત્ન કરજો. આગળ મેં તમને હોમવર્કમાં આપી દીધેલો છે, એટલે કદાચ તમે નોટબુકની અંદર લખી લીધેલું હશે સ્વાધ્યાય અને ભાષાંતર. જે બેનોએ ન લખાણું હોય એ જ્યાં તમે પહોંચ્યા છો ત્યાંથી આ પાઠ છે એ લખવાનો પાકી બુકમાં ચાલુ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. પરીક્ષા માટે ધ બેસ્ટ.